નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝ ગુજરાતીમાં। તો મિત્રો, ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટેની ખુશખબરી છે, જેઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા। તો હાલ જ જીએસઆરટીસીમાંથી સીધી ભરતીની મોટી એવી ભરતી આવી ગઈ છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે હેલ્પરની મોટી એક ભરતી આવી ગઈ છે। તમને તેનો પરિપત્ર આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તાકે તમારા સુધી રોજ નવી ગુજરાતીમાં અપડેટ આવતી રહે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે હેલ્પરની ભરતી આવી ગઈ છે। ફિક્સ પગાર 21,000 અને કુલ જગ્યાઓ છે 1658। અને આ ભરતી ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પણ અહીંયા દર્શાવેલ છે। 6/12/2024થી તારીખ 5/1/2025 સુધી આ તમે ભરતીમાં એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। અને તેની ફીનો સમયગાળો 6/12/24થી 7/1/2025 સુધીનો છે। તમે જગ્યાની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે 1658ની અંદર બિન અનામતની સામાન્ય 494 જગ્યા છે અને મહિલાની જગ્યા છે 243। આર્થિક રીતે એટલે કે EWS વાળા જે કેટેગરીમાં છે તેઓ માટે સામાન્ય 130 અને મહિલાની 64 જગ્યાઓ છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા લોકો માટે સામાન્યમાં 244 અને મહિલા માટે 120 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે સામાન્યમાં 69 અને મહિલા કેન્ડિડેટ માટે 34 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 174 અને મહિલા માટે 86 જગ્યાઓ છે। અને જે માજી સૈનિક છે તેઓ માટે 331 જગ્યાઓ ફાળવવામાં આવી છે અને દિવ્યાંગ માટે 66 જગ્યાઓ ફાળવવામાં આવી છે। હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો સરકાર માન્ય ITIનો મેકેનિક મોટર વ્હીકલ અથવા મેકેનિક ડીઝલ અથવા જનરલ મેકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મેશિનિસ્ટ અથવા કારપેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેટર ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે। અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત સરકારી, અર્ધ સરકારી, જાહેર, સાહસ અથવા કોઈપણ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોય અને તે પાસ કર્યા અંગેનું CVT કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ GCVT ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ જરૂરી છે। તો મિત્રો, આ ભરતી સીધી ભરતી છે। તેની પ્રક્રિયા અને તેનું વેટેજ ગુણ 100 માર્ક્સનું રહેશે। શૈક્ષણિક લાયકાત માટેનું વેટેજ ગુણ 70નું છે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ 55 ગુણ છે અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટેનું વેટેજ 15 ગુણનું છે। અને OMR પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના વેટેજ ગુણ 30 માર્કનું છે। કુલ ટોટલ 100 માર્ક્સનું છે। સિલેબસની વાત કરું તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 10 કક્ષાનું 30 ગુણનું આવશે। ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણનું આવશે। અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણનું આવશે। લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે તમે જે ટ્રેડ હોય કે તમારો જે વિષય હોય ITIની અંદર તેના 50 ગુણનું પેપર આવશે। કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 10 ગુણના આવશે। આવી રીતે ટોટલ 100 માર્ક્સનું પેપર તમારું તૈયાર થઈ જશે। તમારી એક્ઝામનો સમય 2 કલાકનો રહેશે। તો મિત્રો, આ તમારા માટે એક સીધી ભરતી છે અને સારો એવો પગાર પણ છે। તો દરેક ગુજરાતના ITI કરેલા લોકો માટે આ બહુ સારી એવી તક છે જોબ મેળવવા માટેની। તો મિત્રો, તમને માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, તમે જોઈ શકો છો ઉંમરની વાત કરીએ તો બિન અનામત 35 વર્ષ કે 40 વર્ષ સુધીની અનામત આપે છે। અનામતમાં 40 વર્ષથી 45માં આપે છે। માજી સૈનિકમાં 45થી 45ની છે। દિવ્યાંગ માટે 45 વર્ષ છે અને 18થી 35 વર્ષ તેની એજ લિમિટ છે। તો મિત્રો, બીજું કંઈ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। અને શૈક્ષણિક લાયકાત માટે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર પણ જરૂરી છે અને તમે જે એપ્રેન્ટિસ કરી છે તેનું માર્કશીટનું સર્ટિફિકેટ તે બંને જરૂરી છે। તો મિત્રો, તમે આ વાતને ખાસ ધ્યાનમાં લેજો। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય માતાજી।